જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગની અંદર ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપર ભગવાન શ્રી હરિની જ્ઞાતિ કઈ છે તે બાબત ઉપર બહુ વિવાદ વર્ષોથી છે અને તેઓ એમ કે મેલી વિદ્યા સાધી હતી। આવી બધી અનેક બાબતોની આપણે ચર્ચા કરવાની છે। તેમાં ખાસ કરીને ગુજરાતના વિખ્યાત પ્રસિદ્ધ કવિવર્ય દલપતરામ જી તેમની સાથે પણ એક ઘટના બની હતી। તે ઘટનાને પણ આપણે થોડી સમજવાની છે। પ્રવચનની અંદર એ વાતની ચર્ચા કરવાની છે કે કેટલાક ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન સમયથી અદ્યાપી લગીન એવા ભગવાન શ્રી હરિની જ્ઞાતિ ઉપર વિવાદ કરે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્ઞાતિ કરીને કે મોચી હતા એમ કે તે એનું નામ પણ અમુક જણા દર્શાવતા કહે છે કે સોમાભાઈ નારાયણભાઈ કે મોચી એવું કહે છે ને કે એમનો કલંકિત ઇતિહાસ અમારી પાસે છે એમ કે એ બધી જાહેરની અંદર ડીંગ અધ્યાપી મારે છે લોકો બરાબર। અને એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને મેલી વિદ્યા સાંધી હતી, કોઈ કહે કે બાબરો ભૂત વશ કર્યો હતો। આ બધી અનેક અટકળો છે, તે બાબત ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે। હવે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાને બે પ્રકારના જીવાત્મા કીધા છે। એક તો આસુરી જીવ અને દેવી જીવ બરાબર। આ બે સંપ્રદાય કરીને જે જીવો છે તે પરસ્પર જે દેવી જીવો છે તે ભગવાનના શરણે રહે છે અને ભગવાનની આજ્ઞાની અંદર રહેનારા હોય છે, જ્યારે જે આસુરી જીવાત્મા હોય છે તે ભગવાનની આજ્ઞાથી પ્રતિકૂળ ચાલનારા હોય છે અને ભગવાનને ભગવાનના ભક્તોનો અહર્નિશ દ્રોહ કરનારા હોય છે। આવા તો અનેક બનાવો બન્યા છે। ભગવાન શ્રી રામચંદ્રજી જેઓ શ્રી એક વખત જ્યારે નગરની દિનચર્યા કરવા માટે નીકળ્યા હતા ત્યારે રાત્રિના સમયે કોઈ એક ઘરમાંથી જગતજનની મા સીતાજી કે જે સ્વયં સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હતો એવા લક્ષ્મીજી ઉપર માતા ઉપર અમુક જે કહેવાતા અજ્ઞાની લોકોએ આક્ષેપ મૂક્યા હતા અને આવા આક્ષેપના કારણે ભગવાન શ્રી રામે સાવ નિર્દોષ એવી માતા જે સીતાજી લક્ષ્મીજી તેનો ત્યાગ કરવો પડ્યો હતો। એટલે અજ્ઞાની માણસો મા લક્ષ્મીજીને પણ છોડતા નથી, સીતાજીને પણ છોડતા નથી બરાબર। આ રામાયણનો પ્રસંગ છે પ્રસિદ્ધ। તદુપરાંત બીજો પ્રસંગ પણ છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાને આવરી લેતો આ પ્રસંગ છે, મહાભારતની અંદર નોંધાયેલો છે। મહાભારતમાં આ પ્રસંગની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે, આપણે બહુ એના ઊંડાણમાં ઉતરવાનું નથી, પણ આ સભા પર્વની અંદર આવે છે આ બાબત। અને અધ્યાય જોઈએ તો 219મો અધ્યાય છે, તેની અંદર જ્યારે નહીં 219મો અધ્યાય નથી, 41મો અધ્યાય છે, માફ કરજો, મહાભારત બરાબર સભા પર્વ 41મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવોની આગેવાની હેઠળ રાજા યુધિષ્ઠિર મોટો એક રાષ્ટ્રીય યજ્ઞ કરે છે। રાષ્ટ્રીય યજ્ઞની અંદર પ્રથમ પૂજા કોની કરવી એ બાબતનો નિર્ણય લેવામાં બહુ વિવાદો થાય છે અને અનેક મતભેદ પછી એવું નક્કી કરવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જ અગ્રેસર પૂજનીય છે, માટે તેમની પૂજા સૌ પ્રથમ કે થવી જોઈએ। એટલે પરમાત્મા શ્રી કૃષ્ણની પહેલી પૂજા થતી જોઈને શિશુપાલના પેટમાં તેલ રેડાય છે। ભગવાન શ્રી કૃષ્ણના નજીકના સગાના પુત્રો હોવા છતાં પણ શિશુપાલ ભગવાનને બેફામ ગાળો ભાંડે છે બરાબર। એનું વર્ણન આપણે કરતા નથી આની અંદર, એટલે મેં તમને મહાભારતનું સ્થાન આપ્યું કે અન્યથી તમારે વાંચી લઉં, કારણ કે આવું વસ્તુ જાહેરમાં બોલાય એવી નથી અને બોલે તો આપણે એનું પ્રાયશ્ચિત કરવું પડે। એવા બીભસ્ત શબ્દ જાહેરની અંદર સભાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર તેમજ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય આશ્રિત ભક્તરાજ એવા પાંડવો ઉપર, ભીષ્મ પિતા ઉપર, અનેક ઉપર આ શિશુપાલે આક્ષેપ કર્યા હતા અને ભગવાનની જે નિર્દોષ લીલા છે તેની અંદર બધા દોષ આરોપણ કર્યા હતા।
એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાનના જે અવતાર થાય છે ત્યારે ત્યારે તેની સાથે સાથે અસુરો પણ તેનું પ્રાગટ્ય થાય છે અને તે ભગવાનની દરેક લીલાની અંદર જે નિર્દોષ લીલા હોય છે, કલ્યાણકારી લીલા હોય છે, જેનું ગુણગાન કરવાથી પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય છે. આવા ભગવાનના નિર્દોષ લીલાની અંદર પણ આ શિશુપાલ જેવા દોષ વૃત્તિથી પોતે અવળી સમજણથી પોતે તેમનો ભગવાનનો તેમજ તેમના ભક્તોનો મહાદ્રોહ કરી બેસે છે. પરિણામે આવી સર્વને ખબર જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે અનેક અસહ્ય અપરાધ કર્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શનથી શિશુપાલનું મસ્તક એટલે કે ગળથી અલગ કરી નાખ્યું હતું કે તેનો મારી નાખ્યા હતા. બરાબર શિશુપાલને ભગવાન શ્રી કૃષ્ણએ તેવા જ પ્રસંગો ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં પણ બન્યા હતા. ભગવાન સ્વામિનારાયણ ઉપર પણ આનંદની ઉપર કેટલાક અજ્ઞાનીઓએ કાદવો ધૂળો બધું ઉછાળ્યું હતું, પણ પરમાત્મા શ્રી હરિએ ક્ષમા આપતા કાંઈ બોલ્યું ન હતા. બરાબર અને ભગવાન સ્વામિનારાયણની હાજરી સમકાલીનથી અદ્યાપી લગીને ભગવાન શ્રી હરિની જ્ઞાતિ ઉપર બહુ મોટા જે આ કહેવાતા બધા શિશુપાલ આદિ આસુર વૃત્તિવાળા સવાલો ઉત્પન્ન કરે છે. હાલમાં કેટલાક વિદેશી હાથા કે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી, પણ આપણે હિન્દુ સંસ્કૃતિ ઉપર કહેવાતા ઘણા મોટા મોટા સંતો પર પણ આવા જાહેરની અંદર આક્ષેપબાજ કરી અને આપણી હિન્દુ સંસ્કૃતિને ઉપર લાંછનરૂપ આવા અનેક વિદેશી એજન્ટો તે ભગવાન શ્રી હરિને, ભગવાન શ્રી સ્વામિનારાયણને નિમ્ન કક્ષાના જાતિના એટલે કે મોચીની જાતિના ઓળખાવે છે અને એમ કહે છે કે અમારી પાસે એમ કે તેમનો એમ કે એક ઇતિહાસ છે, એમ કે ઇતિહાસ જણાવતા નથી. બરાબર ઇતિહાસ જણાવો વાંધો નહીં, ભગવાન સ્વામિનારાયણે કાંઈ કાચું રાખ્યું નથી. બરાબર સમગ્ર વસ્તુ પોતાના હયાતીની અંદર જ ભગવાન શ્રી હરિએ જે પોતાને કહેવાતા ગ્રંથોની અંદર તેમજ નંદ સંતોએ પોતાના કાવ્યની અંદર તેમજ નંદ સંતોએ પોતાના ગ્રંથની અંદર આવરી લીધેલી છે. માટે ખોટો ઇતિહાસ ઊભો કરીને આજે સમાજને ખોટી માર્ગે લઈ જવું એ ભગવાનનો મહા અપરાધ છે. તેમાં સનાતન ધર્મની ઉપર પણ આ બહુ મોટા આક્ષેપો વારે ઘડીએ લગાવવામાં આવે, તેમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયને નિશાન બનાવવામાં આવે છે. કેટલા એવા સંપ્રદાયો છે. બરાબર આપણે એમાં બહુ ઊંડા ઉતરવું નથી, પણ કહેવાનું તાત્પર્ય કે આમાં આપણે મુખ્ય મુદ્દો જે ચર્ચવાનો છે એ ચર્ચા કરવાની છે કે ભગવાન સ્વામિનારાયણને આ લોકો જે મોચી તરીકે કહે છે એ પ્રશ્ન આજનો નથી, વર્ષોથી છે. દલપતરામ કવિની વાત કરીએ તો ગુજરાતના વિખ્યાત અને કવિ અગ્રેસર એવા દલપતરામજી કવિ ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા. ભગવાન સ્વામિનારાયણને ભગવાન માની અને તેમનું તિલક ચાલનું આદિક જે બાહ્ય જે વિધિથી કંઠી પહેરવી, પછી ભગવાનનો પૂજા આદિ કરવી અને એ નિડરતાથી તેઓ પોતે ભગવાનના અનન્ય આશ્રિત હતા સ્વામિનારાયણ ભગવાનના. આવા દલપતરામજી કવિ જ્યારે એકવાર જાહેરની અંદર કશે જાય છે ત્યારે કોઈ દ્વેષીએ રાગ દ્વેષથી દલપતરામને એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન તરીકે કે મોચી છે. ત્યારે દલપતરામજી આ સમગ્ર બાબત પોતે સાંભળી અને તેમને એક બહુ અદ્ભુત જવાબ આપે છે. પોતે શીઘ્ર કવિ હતા દલપતરામજી, એના અનેક કાવ્ય આપણે ભણ્યા છે. બરાબર દલપતરામજીના તે દલપતરામજીએ એક સરસ એવું કાવ્ય આને પ્રત્યુત્તર આપતા રચેલું છે. આપણે હમણાં જ સોશિયલ મીડિયાની ઉપર એ કાવ્ય મૂક્યું છે. તેની અંદર સ્પષ્ટ દલપતરામજી કહે છે કે હા અહીં કે અમારો ભગવાન સ્વામિનારાયણ મોચી છે, પણ તેમણે એવા માનવના પૂતળા બનાવ્યા, એવા ચામડા જડ્યા કે તે પૂતળાઓ હાલે છે, ચાલે છે. તદુપરાંત તેઓએ કીધું પશુ પક્ષી બળદ પોપટ આદિ એવા અનેક અહીં કે ચિત્ર વિચિત્ર રંગીન જે પૂતળાઓ અહીં કે બનાવ્યા છે કે એની ઉપર જે ચામડા મઢ્યા છે એમ કે એવા ચામડા મઢવા માટે અહીં કે કોઈ અહીં કે સામાન્ય માણસ શક્તિમાન નથી. આ તો ફક્ત ને ફક્ત ઈશ્વરીય શક્તિનું જ કામ છે. એવા મારા પરમાત્મા શ્રી હરિ સ્વામિનારાયણ તેણે આ અદ્ભુત અહીં કે કાર્ય કર્યું છે એમ કે આવું અદ્ભુત અહીં કે આ જગતની અહીં કે રચના કરી છે એમ કે માટે જે મોચી કહેનાર છે તેને આવો સણસણતો જવાબ આપે છે કે હા અહીં કે અમારા અહીં કે ઈષ્ટદેવ ભગવાન છે સ્વામિનારાયણ, તેણે આ સમગ્ર અહીં કે માનવના પશુ પક્ષી આદિકના અહીં કે જે અહીં કે
જે દેહ છે તેની ઉપર ચામડા ભર્યા છે, તેની અંદર કે જીવ પૂર્યો છે, હાલતા ચાલતા પૂતળા બનાવ્યા છે, એમ કરીને દલપતરામજી કવિ છે તે જવાબ આપે છે. દલપતરામજી કવિ છે તે ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં થઈ ગયેલા કવિ છે. ભગવાન સ્વામિનારાયણના તેઓએ એકવાર દર્શન કર્યા હતા. તેના પિતાશ્રી પણ બ્રાહ્મણ કુળ છે આ લોકોનું, બરાબર, અને તેના પિતાશ્રી પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. અને દલપતરામજીએ અમદાવાદમાં રહી અને સમગ્ર કાવ્ય સાહિત્યનો અભ્યાસ કરી અને પોતે સ્વામિનારાયણ સંપ્રદાયની પણ સાહિત્યની ઘણી સેવા કરી છે. અને હિન્દુ સંસ્કૃતિની અંદર પણ સાહિત્ય ક્ષેત્રની અંદર કવિની અંદર પોતાનું અગ્રેસરની અંદર પોતે નામ લખાવ્યું છે. આવા કવિવર્ય દલપતરામજીને કોટી કોટી વંદન કે જેઓ શ્રીએ આવા જે કહેવાતા અજ્ઞાની જીવો ભગવાન શ્રી હરિને મોચી કહેતા હતા તેનો કાવ્યની અંદર પ્રત્યુત્તર આપ્યો હતો. હવે આપણે ભગવાન સ્વામિનારાયણની જે વાણી તેને સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની અંદર જે આવરી લીધી છે, એવા સત્સંગી જીવન મહાપ્રબંધ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે, પ્રસાદીનો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર બનેલો છે અને ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ ગ્રંથને જોઈને તપાસેલો છે. આવા ગ્રંથની અંદર સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 37 અને શ્લોક સંખ્યા જોઈએ તો 18 થી 22 આ શ્લોકની અંદર બહુ આવો એક નોંધનીય પ્રસંગ બને છે. હવે સતાનંદ સ્વામી ચીવટાઈથી આ ગ્રંથની રચના કરે છે. તેની અંદર સાલ પણ લખેલી છે, સંવત 1864ની સાલ છે. અને ફાગણ વદ એકાદશીનું જે છે તે દિવસ લખેલો છે અને પ્રાતઃકાળનો સમય પણ લખેલો, સમય સુદ્ધા પણ લખેલો છે. અને તેની અંદર સ્પષ્ટ લખેલું કે ભગવાન સ્વામિનારાયણ પોતે સભા કરીને જ્યારે બિરાજમાન હતા ત્યારે શિયાળી ગામના કે શિવરામ વિપ્ર ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા હતા. તેઓ એક રાજાની આજ્ઞાથી આવ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણ વિશે જે તર્ક કુતર્કાદિક થતા હતા તેવા 18 પ્રશ્ન ભગવાન શ્રી સ્વામિનારાયણ આગળ તેઓ શ્રીએ કહ્યા હતા. 18 પ્રશ્નમાંથી એક પ્રશ્ન છે તે આપણે એની બાબતની અહીંયા ચર્ચા કરવાની છે. આ જે શિયાળી ગામના શિવરામ વિપ્ર હતા તે પાછળથી ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત થઈ અને પોતે ત્યાગીની દીક્ષા લઈને અખંડાનંદ વર્ણી રૂપે તેઓ પ્રસિદ્ધિને પામ્યા હતા. અને તેઓ શ્રીએ હરિચરિત્રમ નામનો એક મોટો ગ્રંથ પણ રચ્યો છે. અને આ ગ્રંથની અંદર પણ તેઓ શ્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણને વિપ્ર એટલે કે બ્રાહ્મણ તરીકે વર્ણવેલા છે. આ ઘટના જ્યારે ભગવાન શ્રી હરિ કહે છે ત્યારે શિવરામ વિપ્ર હતા, ત્યારે ગ્રહસ્થાશ્રમમાં હતા. અને પછી ભગવાન સ્વામિનારાયણના જે 18 પ્રશ્નના 18 જવાબ સાંભળી અને ભગવાન સ્વામિનારાયણની જે લીલા આદિ જોઈને તેમના અનન્ય આશ્રિત થઈને પછી ત્યાગીની દીક્ષા લઈને પોતે જાતે તો બ્રાહ્મણ જ્ઞાતિના હતા એટલે વર્ણી રૂપે રહી અને અખંડાનંદ તેમનું નામ પાડ્યું હતું. અને તેઓએ સંપ્રદાયની અંદર એક પ્રબંધની રચના પણ કરી હતી. તે હરિચરિત્ર નામથી પ્રસિદ્ધ આ ગ્રંથ છે. હવે આ સત્સંગી જીવનની અંદર જે 2:37ની અંદર ભગવાન શ્રી હરિનું જન્મસ્થાન, તેનું કુળ, દરેક બાબતની ચર્ચા કરવામાં આવી છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે ભગવાન શ્રીજી મહારાજ શિવરામ વિપ્રને કહે છે કે મારું જન્મસ્થાન છે છપૈયા છે. એ છપૈયા ક્યાં આવેલું છે તો ઉત્તર કે કૌશલ દેશ છે ત્યાં અયોધ્યા પુરીની બાજુમાં, એટલે કે આજની ભાષામાં કહીએ તો 30 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં અયોધ્યાથી છપૈયા નામનું જે ગામ છે તેની અંદર કે મારો કે જન્મ થયો હતો. મારી જન્મભૂમિ છે તે છપૈયા છે. એમ કે ભગવાન શ્રી રામચંદ્રની જે ભૂમિ અયોધ્યા છે એની બરાબર બાજુમાં 30 કિલોમીટરની અંતરે આ અયોધ્યાપુરીની બાજુમાં છપૈયાપુરી આવેલી છે. શાસ્ત્રીય ભાષામાં જોઈએ તો 8 ગામ લખેલા છે, બરાબર. અને આમ જોઈએ તો 2 યોજન પણ કે લખેલા છે શાસ્ત્રીય ભાષાની અંદર. હવે આ ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે અમારી જ્ઞાતિ કોણ છે તો અમે કે સર્વૈયા બ્રાહ્મણ છે. એમ કે અમારી જ્ઞાતિ કહીએ કે સર્વૈયા બ્રાહ્મણ નામની અમારી જ્ઞાતિ છે. એમ કે અને અમારા જે પિતા આદિક જે છે વંશ પરંગા, અમારા બાપ દાદાની કે જે વંશ ચાલે છે તેમને કે ત્યાંના રાજાઓ કે પંડિત માનીને પૂજે છે, માટે કે અમારી અટક કે પાંડે છે. એમ કે ત્યાંના રાજાઓ આ જે
ધર્મદેવ અને તેના પિતાશ્રી આદિક છે તે સમગ્રની પંડિતાઈ અને તેની કર્મકાંડ આદિક જોઈને તેમને પોતાના એમ કે રાજ્યના ભૂદેવ તરીકે સન્માનિત કર્યા હતા, બરાબર. ને આવા પંડિત વર્યો હોવાથી તેમની અટક પાંડે તરીકે, એટલે કે ભગવાન સ્વામિનારાયણની અટક પાંડે છે. અને ભગવાન સ્વામિનારાયણ છે તેની અટક પાંડે તરીકે કીધી, બરાબર. હવે ભગવાન સ્વામિનારાયણ છે તેનું ગોત્ર કયું, તો ગોત્રના જે પ્રવર્તક હોય છે તે ઋષિ છે સાવરણી, બરાબર. આજે આપણે પૂછીએ કે ગોત્ર કયું, તો સાવરણી કહી છે, બરાબર. એટલે સાવરણી એટલે કોણ, કે ગોત્રના જે પ્રવર્તકના ઋષિ છે તે સાવરણી ઋષિ એ છે. તદુપરાંત ભગવાન સ્વામિનારાયણના જે પ્રવરના જે ઋષિઓ છે, પ્રવર એટલે એના 3 ઋષિઓ તરીકે આમાં કીધેલા છે, બરાબર. ભાર્ગવ છે, પછી હવ્ય કીધેલા છે, અને સાવેતસ કીધેલા છે, બરાબર. આ 3 છે ઋષિઓ તે ભગવાન સ્વામિનારાયણના કે પ્રવર્તકના 3 ઋષિઓ છે. તદુપરાંત ભગવાન સ્વામિનારાયણની જે વેદ તરીકે સામવેદને કીધેલો છે, સામવેદ છે એ સામવેદની જે શાખા, એટલે સામવેદના શાખાના ઋષિ તે કૌથુમી ઋષિ છે, એટલે કે સામવેદની કૌથુમી જે શાખા છે તે ભગવાન સ્વામિનારાયણની આ શાખા તરીકે આ શાસ્ત્રની અંદર વર્ણવવામાં આવી છે. એટલે ભગવાન શ્રીજી મહારાજ છે તે પોતે સમગ્ર વૃત્તાંત આ પ્રમાણે કહે છે, બરાબર. પોતે છપ્પૈયાની અંદર તેમનો જન્મ કીધો, પછી તેમનું ગોત્ર સાવરણી કીધું, પ્રવર તરીકે 3 પ્રવર કીધા ભાર્ગવાદિક, બરાબર. પછી શ્રીજી મહારાજે પોતે સ્વયં કીધું કે મારો સામવેદ છે અને મારી શાખા છે તે કૌથુમી શાખા છે અને મારી અટક છે તે પાંડે છે, બરાબર. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ પોતે સ્વયં શિવરામ વિપ્રને કહ્યું છે, અને કહ્યું છે કે મને કે નીલકંઠ નામથી અમારા કુટુંબીજનો, અમારા માતા પિતા કે અમને કે બોલાવે છે, નીલકંઠ નામથી બોલાવે છે. આવું સ્પષ્ટ લખવામાં આવેલું છે અમારા સંપ્રદાયના ગ્રંથની અંદર, સત્સંગી જીવન 2 પ્રકરણ 37 અધ્યાય. હવે આ તો ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી તે વર્ષો જૂની વાત છે, બરાબર. આપણે સંવત બી જોઈ તો સંવત 1864ની આ વાત છે. એટલે આજથી લગભગ 250-250 વર્ષ પહેલાંની આ વાત છે. પણ આજે જે ભગવાન સ્વામિનારાયણના 2 ભાઈઓ હતા, મોટા ભાઈ રામપ્રતાપભાઈ ને નાના ભાઈ ઈચ્છારામજીભાઈ, એમના જે કુળ પરંપરાની અંદર જે આધ્યાપી લગીન, એટલે કે ઈચ્છારામજીભાઈનું કુળ તો હાલમાં હાજર નથી, બિહારીલાલજી મહારાજ લગીન તેમનું કુળ હતું, પણ હાલમાં રામપ્રતાપભાઈજી જે ભાઈ છે તેમનું કુળ અધ્યાપી લગીન, એટલે કે ભગવાન સ્વામિનારાયણના જે મોટા ભાઈ છે તેમનું કુળ અધ્યાપી પણ વડતાલ અને અમદાવાદના ગાદીના આચાર્ય તરીકે બિરાજમાન છે. તો કોઈ શંકાળુ હોય તો તેણે ત્યાં તપાસ કરીને સમગ્ર બાબતની જે જાણકારી મેળવી તો ત્યાંથી જાણકારી મેળવી લેવી. ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે સરવૈયા બ્રાહ્મણ હતા, બરાબર. છપ્પૈયામાં તેમનો જન્મ હતો, અને હાલની અંદર પણ છપ્પૈયાની અંદર ભગવાન સ્વામિનારાયણના જે વંશો હાલમાં પણ તેમના અનેક સગા સંબંધીઓ ત્યાં રહે છે. ગોંડા ગામ છે તેની અંદર પણ અનેક ભક્તો, એટલે ભગવાનના સગાવાળા છે તે ત્યાં રહે છે. એટલે ભગવાન સ્વામિનારાયણની જે જ્ઞાતિ છે તેના પર આ લોકો જે આક્ષેપ કરે છે કે ભગવાન મોચી હતા, તેનું સમગ્ર આ બાબત પરથી આપણે ખંડન કર્યું. ને હાલની અંદર પણ તેમના વંશ વિલા તરીકે જે આચાર્ય મહારાજ ગાદી ઉપર બિરાજમાન છે તે પણ બ્રાહ્મણ છે, સરવૈયા જ્ઞાતિના છે, બરાબર. અને એનો આખો વંશ વિલો પણ અમારા ગ્રંથની અંદર દર્શાવવામાં આવ્યો છે. કોઈ શંકાળ હોય તો તેણે ત્યાંથી તપાસ કરીને બહુ તત્પરતા હોય તો છપ્પૈયા જવું, ગોંડા ગામ જવું, ત્યાં તપાસ કરવી તો સમગ્ર પુરાવા મળશે, બરાબર. અને દસ્તાવેજી પુરાવા પણ છે જ, કારણ કે કોર્ટની અંદર આજથી લગભગ 1935ની અંદર જ્યારે બોચાસણ સામે કેસ થયો હતો ત્યારે 62 કોર્ટની અંદર આ સમગ્ર દસ્તાવેજી પુરાવાનો રજૂઆત કરવામાં આવી હતી. એટલે કોર્ટની અંદર તો સાચી વસ્તુ મૂકવી પડે, બરાબર. એ દસ્તાવેજી પુરાવા પણ છે જ અમારી પાસે. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં બ્રાહ્મણ જ્ઞાતિના, સરવૈયા જ્ઞાતિના હતા. હવે
આ લોકો એમ કહે છે બીજી બાબતમાં કે ભગવાન સ્વામિનારાયણ કે બાબરો ભૂત વશ કર્યો હતા, કોઈ કે મેલી વિદ્યા સાંધી હતી કે દેવીવાળી કે એવી બધી વાતો કરે છે. હવે એ બાબતમાં આજના આધુનિક કહેવાતા એક ઇતિહાસકાર છે, તેઓએ ગૂગલની ઉપર પોતે સ્વયં સંશોધન કરીને એવું મૂકેલું છે. તેનું નામ છે જાણીતા ઇતિહાસકારનું રેમન્ડ વિલિયમ. બરાબર, રેમન્ડ વિલિયમ એવું તારણ કરીને ગૂગલ ઉપર મૂકેલું છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પોતે સ્વધાન ગમન લીલા કરી એટલે પોતે અંતર્ધ્યાન થયા શ્રીજી મહારાજ આ ધરા ઉપરથી, ત્યારે તેમના આશ્રિતની સંખ્યાની નોંધ તેઓએ લીધી છે. 17 લાખ તેમના આશ્રિત હતા અને અત્યારે હાલની અંદર કે 2 કરોડ કે એના આશ્રિતો છે. હવે આ આંકડાની એમણે ક્યારે ગણતરી કરી હોય તે ખબર નથી, પણ મારા અંદાજ પ્રમાણે 2 કરોડ કરતાં પણ વધારે સ્વામિનારાયણ ભગવાનને માનનાર અનુયાયી દેશ વિદેશની અંદર વસનારા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય બહુ મોટો સંપ્રદાય છે. જ્યારે આજથી 100 વર્ષ પહેલાં બોરસદ કોર્ટની અંદર જ્યારે કેસ દાખલ થયો હતો, ત્યારે કોર્ટની અંદર 5000 હરિમંદિર વડતાલના છે એવા પુરાવા દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા હતા. 5000 મંદિર ત્યારે વડતાલ તાબાની અંદર હતા. વડતાલ તાબા પછી અમદાવાદ કાલુપુર ગાદી, તે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય છે મથક. તેની અંદર પાછા જોઈએ તો મૂડી તેમજ ભુજ અને વડતાલની અંદર જોઈએ તો જુનાગઢ, ધોલેરા, પછી ગઢડા, બધા અનેક જે ગામડા છે તેની અંદર હાલ જોઈએ તો એ સંખ્યા વધીને ઘણી મોટી થઈ જાય. કેટલા શિખરબંધ મંદિર છે, કેટલા હરિમંદિર છે, એટલે કરોડોની સંખ્યાની અંદર આજે જે હરિભક્તો જે જોવામાં આવી રહ્યા છે એ કંઈ મેલી વિદ્યા સાંધવાથી આટલા બધા હરિભક્તોને મેલી વિદ્યા સાંધવાથી કોઈને એકાગ્રતા ન કરી શકાય. આચાર્ય ચૂડામણી આચાર્ય વિહારીલાલજી મહારાજે પોતે સ્પષ્ટ હરિલામતમની ભૂમિકાની અંદર લખેલું છે કે ઈશ્વરી શક્તિ હોય તે લક્ષાવિધિ માણસોના મનને પોતાના વશની અંદર કરી લે. આ સ્પષ્ટ બાબત કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ બી સંશોધન હોય તો આજના આધુનિક જે કહેવાતા વિદેશી એજન્ટો માનવા તૈયાર જ નથી. એટલે અમે આ સંશોધન કરીને કીધું છે કે રેમન્ડ વિલિયમ નામના એણે કીધું કે શ્રીજી મહારાજની હયાતીની અંદર 17 લાખ આશ્રિત ભગવાન સ્વામિનારાયણ ભગવાન તરીકે માની અને તેનું ભજન પૂજન કરતા હતા. તો 17 લાખ કેટલા માણસોનું મન કાબૂમાં લેવું, કેટલાક જુબન પગી જેવા લૂંટારો હતા તેને પણ પોતાના અનન્ય આશ્રિત બનાવ્યા હતા. બરાબર, કાઠી દરબારો હતા, તે ભગવાન સ્વામિનારાયણને પોતાનું સમગ્ર રાજપાટ ત્યાગ કરીને ભગવાનની આજ્ઞાની અંદર તત્પર રહેતા હતા. આટલો મોટો વર્ગ ક્યારે પણ પોતે મેલી વિદ્યા સાંધીને અંકુશમાં આવે નહીં. એ તો નિર્વિવાદ બાબત છે. જે મેલી વિદ્યા સાંધતા હોય, જે જાણતા હોય તેને તરત જ ખબર પડે. કારણ કે ત્યારે 17 લાખ માણસ શ્રીજી મહારાજની હયાતીમાં હતા અને હાલની એ સંખ્યા 2 કરોડ કરતાં પણ વધી ગઈ છે. તો આટલો મોટો સંપ્રદાય એ કંઈ મેલી વિદ્યા સાંધવાથી કે બાબરા ભૂતથી વશ કરવાથી કે આવો સંપ્રદાય ઊભો ન થાય. આ તો ફક્ત ને ફક્ત ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ હતા. એની નોંધ ભગવાન વેદ વ્યાસે સ્વયં પોતે જે કહેવાતા સ્કંદ પુરાણ તેની અંદર અંતર્ગત આવેલું વિષ્ણુ સ્કંદ, તેની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે, તેની અંદર અધ્યાય જોઈએ તો 18 અને શ્લોક સંખ્યા જોઈએ તો 42 થી 44. આની અંદર સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ ભગવાનનો જે પ્રાદુર્ભાવ થવાનો છે તેના આ 3 શ્લોક ટાંકેલા છે. એટલે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર ભગવાન વેદ વ્યાસે જે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ લક્ષ્મી રાધાથી વિશિષ્ટ એવા શ્રી કૃષ્ણ ભગવાને જે નારદજીને ઉદ્દેશીને જે કહ્યા હતા, બ્રહ્માજીને જે વર આપેલા, તે વરની અંદર આ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે છપ્પાઈની અંદર ધર્મ ભક્તિના ત્યાં એમ કે હું એમ કે મારો એમ કે પ્રાગટ્ય થશે એમ કે, અને નારાયણ મુનિ નામથી એમ કે પ્રસિદ્ધ થયું છે કે દુર્વાસાનો શ્રાપનું નિમિત્ત બનાવીને કોઈ શંકાળો હોય તેણે વાંચી લેવું. ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર પુરુષ નથી. બરાબર, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન સ્વામિનારાયણ છે. બરાબર, આ ભગવાન વેદ વ્યાસના વચન તમને કીધા. વાસુદેવ મહાત્મ્ય પાછું એકવાર બોલું છું, 18મો અધ્યાય, શ્લોક સંખ્યા જોઈએ તો 42 થી 44. બરાબર, શંકાળો ત્યાંથી સંશોધન કરી લેવું. અને બીજા પણ અનેક પ્રમાણ છે, એ હું તમને જ્યારે એનો વિડીયો બનાવીશ ત્યારે આપીશ. અત્યારે એ બાબતમાં આપણે બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણે કોઈ મેલી વિદ્યા સાંધી હતી, બાબરો ભૂત કંઈ વશ કર્યો નહોતો. પોતે સ્વયં જાતે પુરુષોત્તમ નારાયણ હતા, અક્ષરધામાધિપતિ હતા. અને તેઓ શ્રીએ આ ધરા ઉપર આવી અને
જે સમાજ સેવાના જે કાર્ય કર્યા છે તે કાંઈ કહેવાની જરૂર નથી. આજે લોકો આંધળા માણસને પણ દેખાઈ જાય એવું સ્પષ્ટ દીવા જેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જ્યારે જ્યારે આપણા ગુજરાતને નહીં પણ ગુજરાતની આજુબાજુના પણ જે કહેવાતા રાજ્ય તેને જ્યાં જ્યાં જરૂર પડી હોય કે દેશને જરૂર પડી હોય ત્યારે તેની સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાય ઊભો રહ્યો છે. અમુક માણસો એવા કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય કે દેશભક્તિ નથી કરી, કોઈ હોય કે એક બી કે સુરવીર અહીં કે દેશભક્ત આપ્યો હોય તો બતાવો, તો એને આ ખાલી એક જ નામ કહે છે એટલે અમે એક બતાવે, બાકી વાત અનેક નામો છે. તો તેઓ શ્રીને અમારે બે હાથ જોડે નમ્ર વિનંતી કે લોખંડી પુરુષ તરીકે ગણાતા વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભ પટેલ, બરાબર એમની વાત કરું છું, તેના માતા પિતા હતા તે સ્વામિનારાયણ ભગવાનના ચુષ્ટ અનુયાયી હતા. વડતાલની અંદર તેઓ શ્રી રહેતા હતા, પૂનમ ભરતા હતા અને વડતાલની અંદર રહી અને ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનીને તેમની ભજન ઉપાસના કરતા હતા. અને તેમની ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી એના ફળરૂપે ભગવાન સ્વામિનારાયણ આપણા સમગ્ર દેશને સેવા કરવા માટે આ સરદાર વલ્લભભાઈ રૂપે એક પુત્ર ભગવાન શ્રી હરિ આપ્યો હતો. એ સમગ્ર વલ્લભભાઈએ જે દેશની સેવા કરી છે એમાં તો ગાંધીજી પછી તેનું નામ અગ્રણીય તરીકે લેવામાં આવે છે. અને આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ એટલે કે પુતળું પણ આજે એમાં સરદાર વલ્લભભાઈનું છે, બરાબર. તો જગજાહેર બાબત છે. એટલે સરદાર વલ્લભભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા. એના માતા પિતાને એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને આદર દ્રષ્ટિથી જોનારા હતા, કારણ કે સરદાર વલ્લભભાઈ પોતે અનેક આપણા કહેવાતા અનેક ધર્મોના જે અનુયાયીઓ તેની સાથે સંકળાયેલા હતા. માટે ક્યારે પણ પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત કે આજ્ઞાપાલક છે એવું ન બતાવતા હતા, પણ તેમના માતા પિતા હતા અને તેઓ શ્રીએ પણ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે પોતાનું વલણ આદરભાવથી જ જોયું છે. હાલના જે કહેવાતા જે આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કે સ્વામિનારાયણ ભગવાન વિશે જે આવી બીભત્સ ભાષા બોલે છે તેને આ બધી ખાસ જોવાની જરૂર છે. હવે એક મુખ્ય આપણે થોડી બાબતની ચર્ચા કરીએ. એ ચર્ચાની અંદર એવું છે કે ભગવાન સ્વામિનારાયણ તે સ્વામિનારાયણ ભગવાન છે તેવું માનીને કોણ કોણ તેમને સમર્પિત થયા હતા. તેમાં ખાસ કરીને જે ચારણ લાડુદાન ગઢવી તરીકે હતા, બરાબર, રાજસ્થાનના હતા. અને તેઓ શ્રી ભુજની અંદર આવીને એટલા પારંગત થયા હતા અને પોતે એટલા કવિ થયા હતા. તેઓ શ્રીએ શતનિદાન ને સહસ્ર નિદાન આદિકની એટલી બધી વિદ્યા ભણી હતી ને તેઓ શ્રી શીઘ્ર કવિ હતા. જેમ બોલે તે પ્રમાણે પોતાના શબ્દથી જેમ ધાણી હોય તે કેમ ફૂટે ફટફટ કરીને તેમ તેમની જીભમાંથી કવિતા નીકળતી હતી. શબ્દ તેના આપોઆપ કવિતા બની જતા હતા. આવા જે લાડુદાન કવિ તે ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત બન્યા હતા. તેમના પ્રભાવથી તેઓ શ્રી સાધુ પણ બન્યા હતા. પણ ત્યાર પહેલાં ભાવનગર આદિક અનેક રાજાઓએ આ લાડુદાન ગઢવીને પોતાના કે રાજકવિ તરીકે કે તેની ઓફર કરી હતી અને તેને અનેક ઇનામો આપ્યા હતા. અને કહેવાય છે કે લાડુદાન ગઢવી પોતે કે એક મણ સોનું કે પોતે પહેરતા હતા અને એવા શીઘ્ર કવિ હતા કે તાત્કાલિક પોતે જે ઈચ્છે તે પ્રમાણે કે તે કવિતા બનાવતા હતા. એટલે અનેક રાજાઓને તેઓ શ્રીએ પોતાના જે આ ભણતરથી રાજી કરીને પોતાનું જે કવિત્વ હતું તે બતાવ્યું હતું. ને છેલ્લે જ્યારે ભગવાન સ્વામિનારાયણનો જ્યારે તેને ભેટો થાય છે ત્યારે તેઓ શ્રી સમગ્ર પોતાનું જે કહેવાતા જે પહેરવેશ કે સોનો આદિકનો ત્યાગ કરી અને પોતાની વિદ્યાને પણ સમર્પિત કરી અને સ્વામિનારાયણ ભગવાનના એક દાસાનું દાસ થઈ અને આજીવન તેમની સેવાની અંદર રહે છે. અને તેઓ સાધુ દીક્ષા ગ્રહણ કરીને બ્રહ્માનંદ સ્વામી નામથી તે ઓળખાય છે. ને એ બ્રહ્માનંદ સ્વામીએ આજે જે કીર્તનો બનાવ્યા છે તે કીર્તનો ઉપર કેટલાક પીએચડી કરે છે. અને એ બ્રહ્માનંદ સ્વામીના એટલે લાડુદાન ગઢવીના આ કીર્તનો હાલમાં આપણે જોઈએ તો વિદેશની અંદર જે જર્મની યુનિવર્સિટી તેની અંદર સર પર સધર આદિકના જે છંદો છે તે ગવાઈ રહ્યા છે. આપણા હિન્દુસ્તાનના દરેક કથાકારોની અંદર આ લાડુદાન ગઢવી એટલે કે બ્રહ્માનંદ સ્વામીના આ છંદો દોહાઓની રમઝટ તો બોલે છે, પણ આજે વિદેશની અંદર પર જર્મન યુનિવર્સિટીની અંદર ત્યાંના જર્મની છોકરા છોકરીઓ પણ આ બ્રહ્માનંદ સ્વામીના પદો શીખે છે, તેના પર પીએચડી કરે છે. એ બહુ ગર્વ લેવાની જરૂર છે. આપણા દરેક ગુજરાતીઓએ તેમાં ખાસ કરીને જે ચારણ સમાજ છે તેને તો ખાસ ગર્વ લેવાની જરૂર છે કે આવા બ્રહ્માનંદ સ્વામી કે જેઓ શ્રીઓએ એના જે પદ તે
આપણે નરસિંહ મહેતા, મીરાબાઈ, સુરદાસ આદિકના જે પદો તેને યાદ અપાવતા પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણના જે પદો બનાવ્યા છે એ આપણે તેની દિવ્યતાનો અનુભવ આપણે જ્યારે એ પદ સાંભળીએ ત્યારે કરીએ જ જઈએ છીએ. એટલે આવા જે બ્રહ્માનંદ સ્વામી હતા તે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માની અને આજીવન તેની સેવાની અંદર રહ્યા હતા. તદુપરાંત જે ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કે જેઓ શ્રીએ જે કીર્તન બનાવ્યા છે ત્યાગના ટકે વૈરાગ્ય વિના, આ એટલું બધું પ્રસિદ્ધ કે કીર્તન છે તે સાંભળીને કેટલાક આપણા ગુજરાતના વક્તાઓ તો એમ કહે છે કે આ તો કે સાક્ષાત કે ભગવાન છે. પણ જ્યારે તેમને સાચી માહિતીથી તેમને આગે કરવામાં આવ્યા ત્યારે તેઓને ખબર પડી કે આ જે નિષ્કુળાનંદ સ્વામી છે તે તો ભગવાન સ્વામિનારાયણને ભગવાન માની અને તેમના એક દાસ છે, એના એક સાધુ તરીકે દાસત્વ તરીકે તેમની ભક્તિ કરે છે. એટલે આવા પ્રખર જે કહેવાતા નિષ્કુળાનંદ સ્વામી, તદ ઉપરાંત જે ગઢવી દેવાનંદ સ્વામી તે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા, તેઓ શ્રી પણ ભગવાન સ્વામિનારાયણની સેવાની અંદર રહ્યા હતા અને મૂળી મંદિરની અંદર બહુ અદ્ભુત સેવા બ્રહ્માનંદ સ્વામી તેમજ દેવાનંદ સ્વામીએ કરી છે. બરાબર. અને આપણા જે સારંગપુરની અંદર જે કષ્ટભંજન હનુમાનજી મહારાજ, જે આજે આપણે ચમત્કારી જે હનુમાનજી મહારાજ જોઈ રહ્યા છે તે દેશ વિદેશની અંદર આના જેટલા લોકપ્રિય હનુમાનજી મહારાજ ક્યાંય ભાગ્ય જોવા મળે. તેની પ્રતિષ્ઠા પણ ભગવાન સ્વામિનારાયણના અનન્ય સાધુ એવા ગોપાળાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞાથી આ સારંગપુરની અંદર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી અને હનુમાનજી મહારાજ સાક્ષાત આજે આ મૂર્તિની અંદર બિરાજમાન છે. લાખોની પણ કરોડો માણસો એના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો આ બધું કોઈ સામાન્ય માણસનું કામ નથી. આવા કહેવાતા જે સંતોના જે કાર્ય એ ભગવાન સ્વામિનારાયણના સાધુઓ હતા, સ્વામિનારાયણ ભગવાનના દાસ બનીને તેમની સેવા કરતા હતા. આવા આ બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એના જે કાર્ય છે તેના પરથી ખબર પડે કે તેઓ જેને ભગવાન માનતા હોય તે એમને એમ તો માનતા ન હોય. એવો શ્રી એકાઈ એની અંદર ભગવાનના જે લક્ષણ જોયા હોય સામુદ્રિક શાસ્ત્રની અંદર તેના લક્ષણ કયા છે. બરાબર. એ ભગવાનના વિડીયોના બનાવશું ત્યારે તેના લક્ષણની આપણે પૂરેપૂરી ચર્ચા કરીશું જ. અને કોઈ હરિભક્તને ખાસ જાણવાની ઈચ્છા હોય તો પંડિતવર્ય નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજયની અંદર આ બધા સામુદ્રિક શાસ્ત્રના જે ચિહ્ન છે, અંકિત છે, તે ભગવાન સ્વામીની અંદર કયા અંગની અંદર કયા રહ્યા છે તેની ચર્ચા કરેલી છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન હતા અને તેના જે કહેવાતા જે સંતો તેઓ જે કાર્ય કર્યા છે, જે સમાજ સેવા કરી છે અને તેઓના કાર્ય અને તેઓના જે કહેવાતા જે દુઆ છંદ કે કીર્તનો કે આ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી તેના પરથી આપણે તરત જ નિર્ધાર કરી શકીએ કે આ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. હવે આમ જોઈએ તો ગુવળની વાત કરીએ તો 1 લાખ ગુવળ ભેગા થાય અને એમ કે આજે સૂરજનો કે ઉદય થયો નથી, એ વસ્તુ એ ગુવળ પૂરતી મર્યાદિત હોય. કારણ કે કરોડો માણસ જોઈ છે. સાક્ષાત સૂર્યનારાયણ જ્યારે ધરતી ઉપર ઉદય થયા હોય, મધ્યાહને આવ્યા હોય, તેમ સ્વામિનારાયણ સંપ્રદાય હાલની અંદર મધ્યાહને આવેલો છે. બરાબર. ગુજરાતની અંદર જોઈએ તો સુવર્ણ મંદિર તરીકે વડતાલનું આગવું સ્થાન છે. અત્યારે ગઢડાની અંદર પણ આખું સુવર્ણનું મંદિર થઈ રહ્યું છે. જ્યારે કોરોના કાળ હતો, જ્યારે જરૂર હતી ત્યારે સરકારશ્રીના આદેશથી વડતાલે પોતાના જે ઉતારા હતા હરિભક્તોના તે દર્દીઓ માટે સમર્પિત કર્યા હતા. મંદિરો દ્વારા ચાલતી હોસ્પિટલોની અંદર પણ આ કહેવાતા કોવિડના દર્દીઓને માટે બેડોની સગવડ કરવામાં આવી હતી. વિદેશથી કેટલું દાન લઈને ઓક્સિજનના કેટલા પ્લાનો પણ વડતાલાથી મોટા જે હોસ્પિટલ તેની અંદર નાખવામાં આવ્યા છે. અને કેટલાક ભૂદેવોને સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલાક કહેવાતા મુખ્ય સ્થાનની અંદર આજે પણ વેદાદિકથી ભણાવવામાં આવે છે. તે પણ વિના મૂલ્યે એ જે ભણી અને વૈદિક પરંપરાગત જ્ઞાન મેળવી અને આજે એ ભૂદેવો બ્રાહ્મણો પોતે વૈદિક સાહિત્ય ભણી અને આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન જે ધર્મ છે તેનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે. આવી તો અનેક પ્રવૃત્તિ છે. હાલની અંદર જોઈએ તો ગુજરાતની બાજુમાં હમણાં જ પૂર આવ્યું હતું ત્યારે મેયરશ્રીના આદેશથી 10,000 જે ફૂડ પેકેટ છે તે વડતાલ મંદિર તરફથી તાત્કાલિક યુદ્ધના ધોરણે બનાવીને આપવામાં આવ્યા હતા. ક્યારે પણ ધરતીકંપ થાય, વાવાઝોડું આવે, રેલો આવે,
બરાબર. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સમાજની સેવા માટે અગ્રણીઓ ઊભું જ રહે છે. સમાજ સેવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસી નોંધ લેવામાં આવી છે. અને હાલમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક જે કહેવાતા અનુયાયીઓ ચેક ડેમમાં પણ સારી એવી સેવા કરીને અનેક ગામની અંદર અનેક ખેડૂતોને એનો લાભ આપી અને આવા અનેક એવા કાર્ય કરે છે, જેનાથી આપણા ગુજરાતના કહેવાતા દરેક ખેડૂતો ભાઈઓને પણ અનેક રીતે કે શારીરિક રીતે કે પાક આદિની વૃદ્ધિ થવાથી પોતાની આર્થિક સદ્ધરતા તેઓએ પ્રાપ્ત કરી છે. ભગવાન સ્વામિનારાયણ અને તેના અનુયાયી આશ્રિતો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આજે વૈદિક સાહિત્યનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. બરાબર. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું દેશ વિદેશની અંદર જે નામ છે તે આપણા હિન્દુ સંસ્કૃતિનું, સનાતન સંસ્કૃતિનું ઉજ્જવળ કરી રહ્યા છે. તો પછી આવા કેટલાક આવા સંપ્રદાયના દ્વેષી અથવા તો વિદેશના એજન્ટો કહેવાતા એવો આ સંપ્રદાય ઉપર ખોટા આવા મિથ્યા આક્ષેપ કરે છે. તે મિથ્યા આક્ષેપ કરવાથી કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક કાંકરો પણ હલવાનો નથી. ભગવાન સ્વામિનારાયણ જે પોતાના સંપ્રદાયના પાયા તે પાતાળ લગીને ઊંડા નાખ્યા છે, એને કાંઈ થવાનું નથી. બરાબર. આવું બોલનાર છે તેને પ્રસાદ મળે જ છે. ભગવાન શ્રી હરિ કર્મ ફળ પ્રદાતા છે. થોડા સમય પહેલાં જ જ્યારે સંપ્રદાય ઉપર આવા બેફામ આક્ષેપો થયા હતા, ત્યારે એક કહેવાતો નાનો મસ્તો છોકરડો પોતાને અર્જુન માનતો હતો. આપણે હમણાં હાલમાં જ પેપરમાં આવ્યું, બૈરા સાથે છેતરપિંડી કરીને 50 લાખ લઈને ભાગી ગયો હતો. હાલ જેલના સળિયા પાછળ હાલની અંદર એ જોવા મળે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાન છે જે ગમે તેમ બોલે છે, આજે તો કાલે તમે નોંધ કરી લેજો. એની આવી ગતિ જ છે, એ નિર્વિવાદ બાબત છે. ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં કર્મ ફળ પ્રદાતા છે. એ અવશ્ય ફળ આપે જ છે. અને બીજી ગર્વ લેવાની, બીજી નોંધ લેવાની એ જરૂર છે કે ભગવાન સ્વામિનારાયણની સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રી, તેના ઉપર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા નામની એક મહા મોટી અર્થગંભીર જે ટીકા બનાવી છે, શિક્ષાપત્રી અર્થદીપિકા, તેને કાશીની અંદર અભ્યાસક્રમની અંદર દાખલ કરવામાં આવ્યું છે. શિક્ષાપત્રી અર્થદીપિકા હાલ કાશીના જે વિદ્યાર્થીઓ છે તેને ભણાવવામાં આવે છે. આજે કહેવાતા કેટલાક એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક નથી, સ્વામિનારાયણ ભગવાન નથી. બરાબર. તેઓએ ખાસ આ બાબતની નોંધ લેવાની જરૂર છે, જોવાની જરૂર છે. તમે લોકો ફક્ત ને ફક્ત નિંદા કર્યા કરશો, આ સંપ્રદાય તો કાનો કા આગળ નીકળી ગયો છે અને જો નીકળતો રહેશે. માટે આ સંપ્રદાય પ્રત્યે નફરત ધૂણા કરવાની બંધ કરો. તમે જે પોતાના ઈષ્ટદેવને જે માનતા હોય તેને માનો, તેની ભજન ભક્તિ કરો. એમાં અમારે કાંઈ કોઈ વિરોધ નથી. પણ જો ભગવાન સ્વામિનારાયણના વિશે કોઈ આવી રીતે આવા બેફામ વૈખરી વાણી ઉચ્ચારશે, તેનો અવશ્ય પ્રત્યુત્તર અમે આપશું. અમે કાંઈ કોઈની સાથે લડાઈ ઝઘડા કરવા માગતા નથી. અમે ભગવાન સ્વામિનારાયણના અહિંસાવાદી જે સિદ્ધાંતો છે, ગાંધીજીના બતાવેલા જે અહિંસાવાદી જે માર્ગ છે, તેની ઉપર અમે ચાલનાર છીએ. અને અમે ફક્ત ને ફક્ત જે ભગવાન સ્વામિનારાયણ અને વૈદિક જે સનાતન શાસ્ત્ર છે તેની મર્યાદામાં રહીને જ શાસ્ત્રાર્થ કરીએ છીએ અને શાસ્ત્રનો જે છે તેનો પ્રચાર પ્રસાર કરીએ છીએ. આ પ્રવચને વિરામ આપી. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.